મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને એ નિવેદન આવનારા સમયમાં રાજનીતિમાં ગરમાવો લાવે તો નવાઈ નથી, કારણ કે ચંડોળામાં થોડા દિવસ પહેલા જ કેટલાક બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા અને એમને ડિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા। પણ આ ચંડોળા તળાવ જેની પર ગેરકાયદેસર બાંધકામ છે, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ચંડોળાનો મુદ્દો ઉઠતો હોય છે અને ચંડોળામાં આ બધાને કોણે ગેરકાયદેસર રીતે વસાવ્યા એના પર આક્ષેપ પ્રત્યાક્ષેપો થતા હોય છે। પણ આ વખતે નથી કોઈ ચૂંટણી કે નથી કંઈ જ, પણ વિધાનસભા સત્રમાં ચર્ચા થઈ છે આ બાબતે અને એક ચોક્કસ સમાજના જ લોકો, એક ચોક્કસ વર્ગના જ લોકો ન માત્ર ચંડોળા પણ દ્વારકામાં પણ દબાણ કરતા હોવાની વાત કરી છે અને એમને કોંગ્રેસ છાવરતા હોવાના જગદીશ વિશ્વકર્માએ આક્ષેપ કર્યા છે। હિરેન પાસેથી વિગત જાણીએ। હિરેન, વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના અભિભાષણ પરની ચર્ચાના પહેલા દિવસનો જવાબ આપતી વખતે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે આ ચંડોળા તળાવમાં કોના દબાણ છે, દ્વારકામાં દબાણો કોના હતા, કચ્છની અંદર સોમનાથની અંદર દબાણો કોના હતા, આવો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્યોની સામે જોઈને પૂછ્યું હતું। સાથે એમણે એ પણ આરોપ લગાવ્યો કે ચોક્કસ ધર્મના લોકો આ પ્રકારના દબાણો કરે છે અને ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે। આ સાથે જગદીશ વિશ્વકર્માએ એ પણ કહ્યું છે કે કેટલાક લોકો ત્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે અરજીઓ કરાવે છે અને અરજીઓ કરાવી આવા લોકોને છાવરવાનું કામ કરે છે। આવા લોકો કોંગ્રેસને ફંડ આપે છે, એ પ્રકારનો આરોપ પણ જગદીશ વિશ્વકર્માએ લગાવ્યો છે। અને સાથે ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય છે, એ પણ વિધાનસભા ગૃહની અંદર હાજર હતા। તેમણે પણ આ વાતનો વિરોધ કર્યો હતો અને ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે અમારા સમાજનું અપમાન થઈ રહ્યું છે। જો કે જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે મેં કોઈ પણ સમાજનું નામ અહીંયા લીધું નથી, માત્ર ચોક્કસ વર્ગના લોકો જ આ પ્રકારે ગેરકાયદેસર દબાણો કરે છે, એ પ્રકારનો ઉલ્લેખ વિધાનસભા ગૃહમાં વિશ્વકર્માએ કર્યો હતો।